ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। हरिओम। साधना पंचकम अथवा उपदेश पंचकम भगवान आदिशंकराचार्य जी द्वारा બધા જ સાધકોને આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટેનું માર્ગદર્શન છે। સાધના આપણે જ્યારે કહીએ તો એ મુખ્ય બે પ્રકારના કહેવાય છે। શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણે સાધનાની શરૂઆત કરીએ તો એ એક પ્રકારની સાધના હોય જેનાથી આપણે આગળની સાધના માટે પોતાની જાતને તૈયાર કરીએ છીએ। તો એ જે તૈયારી કરવા માટેની જે સાધના છે એને બહિરંગ સાધના કહેવાય છે। પ્રેપરેટરી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ, બહિરંગ સાધના। બહિ અંગ એટલે કે જે મન બહાર ઓલરેડી જાય છે, ઇન્દ્રિયો બહાર જાય છે, એને બહાર એના ક્ષેત્રમાં પણ ધીરે ધીરે એ જે ઈશ્વર તરફ યા અથવા પોતાના આત્મતત્વ તરફ વાળવા માટે એ બહારથી જ શરૂ કરી શકાય। તો એના માટે દાખલા તરીકે અમુક જે બહિરંગ સાધનાના દૃષ્ટાંત જે છે, મોટા ભાગના જે આપણે સાધના જે મોટા ભાગની સાધનાઓ કરીએ છીએ એ બહિરંગ છે। દાખલા તરીકે તીર્થયાત્રા। તો તીર્થયાત્રામાં આપણને ફરવું ગમે છે, પણ જ્યારે તીર્થયાત્રા માટે જઈએ, ત્યાં તીર્થમાં સ્નાન કરીએ, ત્યાં ઈશ્વરના દર્શન કરીએ, ત્યાં જે અધિષ્ઠાતા દેવતા છે એમના દર્શન કરીએ અને ત્યાં કોઈ સત્સંગ આદિ કરીએ, દાન કરીએ, તો આ બધી વસ્તુ આ એક બહિરંગ સાધના છે। તો તીર્થયાત્રા થઈ, અથવા હવન યજ્ઞ આદિ છે, પૂજા છે, જપ છે, આ બધી વસ્તુઓ આપણા મનને તૈયાર કરે છે। અને આ જે બહિરંગ સાધના દ્વારા મનમાં શુદ્ધિ આવે, એકાગ્રતા આવે, ધીરે ધીરે મન તૈયાર થાય અને એ જે પરિપક્વતા મનમાં આવે એ પછી નેક્સ્ટ જે પ્રકારની સાધના છે એને કહેવાય છે અંતરંગ સાધના। અંતરંગ સાધના એટલે કે એડવાન્સ્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ। આગળ વધવા માટે બહિરંગ સાધના, અંતરંગ સાધના। તો એ અંતરંગ સાધના એટલે શું? મન તૈયાર છે, શુદ્ધ અને એકાગ્ર છે, અને એવા મન સાથે, જે તૈયાર મન સાથે જ્યારે આપણે ઈચ્છા કરીએ કે મારે અહીંયાથી આગળ વધવું છે, મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે, જ્યારે મન શાંત હોય ત્યારે જ પ્રશ્નો ઉઠે છે, ત્યારે ગુરુ પ્રગટ થાય આપણા જીવનમાં અને એ ગુરુની શરણમાં જઈને એમના ઉપદેશનું શ્રવણ અને એ જે શ્રવણ કર્યું એના વિશે મનન ચિંતન કરવું અને પછી એને અનુભવ કરવાનો પ્રયત્ન એટલે કે નિધિધ્યાસન અથવા ધ્યાન અભ્યાસ કરવું। આ જે ત્રણ વસ્તુઓ છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન, એને વેદાંતમાં અંતરંગ સાધના કહેવાય છે। તો આ સાધન પંચકમમાં પણ ભગવાન આદિશંકરાચાર્યજી આપણને શરૂઆતમાં બહિરંગ સાધનાથી શરૂ કરે છે કે વેદો નિત્યમ અધીયતામ આદિ। તો આ બધી વસ્તુઓ બહિરંગ સાધના છે ને બહારથી બધી વસ્તુઓ તૈયાર થઈ, ભક્તિ જાગી અને પછી મનને શાંત કરીએ, ઇન્દ્રિયોને સંયમિત રાખીએ અને જે મન બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોના સંયમના લીધે જે પોતે પોતાનામાં જ આનંદ પામીએ અને એ જે વસ્તુને વાળીએ, આપણે સમાધાન વિશે અમુક
પ્રશ્નો પણ આવ્યા કે સમાધાન એટલે શું, જે સમાધિ, જે અંતિમ જે લક્ષ્ય છે જીવનનું, એને સમાધાન કહીએ છીએ. તો અહીંયા જ્યારે શાંત્યાદિ પરિચિયતામાં જ્યારે સમાધાનની વાત કરી તો એ અંતિમ લક્ષ્યની વાત નથી, આ સાધનરૂપ સમાધાન છે. એટલે કે મન હવે બહાર ક્યાંય જતું નથી, પણ એને કંઈક કોઈ દિશા તો આપવી પડશે. જો ના આપીએ તો ફરી બહાર જવા માંડશે. તો એટલે આ સમાધાનની આવશ્યકતા. તો સમાધાન અથવા સમાધિ એટલે આ સાધન રૂપ છે, જ્યાં મનને અંતર્મુખ કરીને પોતાના આત્મ તત્વ તરફ વાળવા માટેનો પ્રયત્ન, એને જ કહીએ છીએ સમાધાન. તો આ રીતે મનને તૈયાર કરીને તિતિક્ષા, શ્રદ્ધા આદિ જ્યારે દૃઢ થાય તો કર્મનું પ્રયોજન પૂરું થયું અને આપણે જે ચિત્ત શુદ્ધિ થઈ, ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, અને પછી સમાધિત મનથી આગળ વધતા સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ, ગુરુ પાસે જઈએ, એમની સેવા કરીએ, એ જે ઈચ્છે છે આપણી પાસેથી એ આપણે કરીએ, એ રીતે આપણે જીવીએ. તો આ સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, દરરોજ એમની સેવા થાય, એમના વચનોનું પાલન કરીએ. તો આ રીતે જે ગુરુની નિશ્રામાં રહીને આપણે ધીરે ધીરે આગળ પ્રગતિ કરીએ છીએ. તો આ સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, પછી એમની સાથે રહીને ગુરુ સાથે શું કરવું જોઈએ? તો આ બહિરંગ સાધનામાં પણ એકદમ આગળ વધી રહ્યા છે. ગુરુ પાસે પણ પહોંચી ગયા અને ગુરુ પાસે રહીને એમની સેવા કરતાં કરતાં મન હજી શુદ્ધ થાય છે, એકાગ્ર થાય છે, શાંત થાય છે, અંતર્મુખ થાય છે. અને પછી ગુરુ પાસે જઈને કોઈક વખત, હવે ગુરુ ઉપસદન એવી વસ્તુ છે આપણા શાસ્ત્રોમાં કે એના અનેક દૃષ્ટાંતો આપ્યા છે કે ગુરુ પાસે જઈએ તો આપણે કંઈ ડિમાન્ડ ન કરી શકીએ. ઘણીવાર એવું થાય કે આજકાલના જમાનામાં એવું ઘણીવાર થાય કે ગુરુ પાસે આપણે ડિમાન્ડ કરીએ કે મને આ શીખવું છે, મારે આ જાણવું છે, મને આ બતાવો. આપણે પારંપરિક રીતે જોઈએ તો ગુરુ પાસે આપણે પહોંચી ગયા, એમની શરણમાં ગયા, પછી એ જ્યારે ઈચ્છે ત્યારે આપણને કે હા, તમને કંઈક પ્રશ્નો હતા તો પૂછો, શું પ્રશ્નો છે, શું જાણવું છે. તો આ જે વસ્તુ છે, અનેક શાસ્ત્રોમાં આ ગુરુ ઉપસદનની વાત છે કે ગુરુ પાસે જઈએ પછી શું કરવું જોઈએ. એમની સેવા ઠીક છે, પણ એ સેવામાં પણ કેવી રીતે, કેવી ભાવના સાથે, કઈ રીતે કરવી જોઈએ સેવા. તો અહીંયા જે અનેક ઉપનિષદોની વાત છે કે એક ઉપનિષદ જે આપણે અત્યારે સાંભળીએ છીએ પૂજ્ય ગુરુજી પાસેથી, કઠોપનિષદ. આ કઠોપનિષદની વાત છે કે નચિકેતા ગયો એના ગુરુ પાસે, યમરાજ પાસે, અને યમરાજ હતા નહીં ઘરમાં. તો 3 દિવસ સુધી ત્યાં ભૂખ્યો તરસ્યો ત્યાં ને ત્યાં બેઠો રહ્યો. ઇવન ઘરમાં પ્રવેશ પણ ના કર્યો, બહાર દરવાજાની બહાર બેઠો રહ્યો, રાહ જોતો રહ્યો અને કહ્યું કે ગુરુ આવે ત્યારે જ હું કંઈક અન્ન ગ્રહણ કરીશ, કારણ કે હું ખાવા પીવા નથી આવ્યો, હું તો એમને મળવા આવ્યો છું, એમની શરણમાં આવ્યો છું, અને એ જે પણ મને દિશા બતાવે એ પ્રમાણે હું આગળ વધીશ. એટલે એ ગુરુ પાસે ગયો તો ખાવા પીવાનું ભૂલી ગયો, એવો આદર્શ. અને નચિકેતા નાનો બાળક માત્ર છે. આપણને કોઈ દિવસ કહેવામાં આવે કે ગુરુ પાસે જાઓ તો ખાવા પીવાનું નહીં મળે, તો આપણે કદાચ ક્યારેય ના જઈએ. પૂજ્ય ગુરુદેવ જ્યારે સ્વામી તપોવનજી મહારાજ પાસે ગયા તો તપોવનજી મહારાજે કીધું કે અહીંયા જમવા કરવાની વ્યવસ્થા કાંઈ નથી, એટલે તારે પોતાનું જોઈ લેવું પડશે. તો હું જે તને ખાલી ભણાવીશ, રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા એ બધી તારે જાતે કરી લેવાની, હું કંઈ મદદ નહીં કરું, એમાં મારી કોઈ વ્યવસ્થા નથી. એટલે એવી હાલતમાં ગુરુદેવ પોતે જ જઈને ક્ષેત્રમાં ભિક્ષા વગેરે લઈને ત્યાં ઉત્તરકાશી જેવી જગ્યાએ રહીને ભણ્યા છે. તો આ પ્રકાર ગુરુ ઉપસદન, કે ગુરુ પાસે જઈ, ઉપસદન એટલે નજીક જવું, ગુરુ પાસે જવું અને એમની પાસે જ્ઞાનની ભિક્ષા માંગવી. તો આ જે વસ્તુ, ઇવન એક ઉપનિષદમાં તો શિષ્યો જાય છે ગુરુ પાસે અને ગુરુને વિનંતી કરે છે કે હે ગુરુ, અમે કંઈક આપની પાસેથી જાણવા આવ્યા છીએ,
ત્યારે ગુરુ કહે છે 1 વર્ષ સુધી અહીંયા રહીને શ્રદ્ધાપૂર્વક તપશ્ચર્યા કરો, સેવા કરો, અને પછી 1 વર્ષ પછી તમને હું બોલાવીશ યોગ્ય સમય, અને ત્યારે જે પણ પ્રશ્ન છે એ પૂછજો. અને એના પછી જે ગુરુ કહે છે એ બહુ જ જોરદાર છે. એ કહે છે કે તમે પ્રશ્નો પૂછો 1 વર્ષ પછી, અને જો મને આવડશે એનો જવાબ તો હું આપીશ. તો આવી શ્રદ્ધા, અને શિષ્યો રહ્યા ત્યાં, એવું નથી ભાગી ગયા. આપણા આજના સમયના જે શિષ્યો હોય, આપણા જેવા હોય, તો કદાચ આપણે કહીએ કે વર્ષ પછી પણ 1 વર્ષ ઇન્વેસ્ટ કરવા તો તૈયાર છીએ, પણ વર્ષ પછી ના મળ્યું તો, આ ગુરુને આવડ્યું નહીં તો. પણ આ શિષ્યોને શ્રદ્ધા હતી અને એ રહ્યા, એમણે શ્રદ્ધાપૂર્વક તપશ્ચર્યા કરી, સેવા કરી, અને પછી એક દિવસ જ્યારે ગુરુએ બોલાવ્યા ત્યારે એમને એમના પ્રશ્નો વર્ષ સુધી યાદ પણ રહ્યા. આપણા પ્રશ્નો તો એક દિવસમાં આપણે 1 દિવસ 10 મિનિટમાં ભૂલી જઈએ છીએ. હા, મારે કંઈ પૂછવાનું હતું, આવતીકાલે પ્રશ્નોત્તરી છે, પણ મારે કંઈ પ્રશ્ન હતો તો ખરો, પણ હવે ભૂલાઈ ગયું, જતું રહ્યું. આ શિષ્યો એવા ઉચ્ચ કોટીના ઉપનિષદના શિષ્યો કે વર્ષ સુધી પ્રશ્ન યાદ રાખ્યા અને બિલકુલ સ્પષ્ટ રીતે પૂછ્યું બધાએ. એવી રીતે અનેક શિષ્યોની વાત છે, અને જે ગુરુ પાસે જઈને એમણે જ્ઞાન સ્વીકાર કર્યું. તો આ રીતે સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, એ રીતે સત્યને જાણવાવાળા ગુરુ પાસે જઈને એમની સેવા અને એમના આપેલા જ્ઞાનનું સેવન કરતાં કરતાં, અને એમને અર્થ્યતામ, બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ. અર્થ્યતામ એટલે કે પ્રાર્થના કરવી જોઈએ, માંગવું જોઈએ. યોગ્ય સમયે જ્યારે ગુરુ પૂછે કે હા તમે મારી પાસે આવ્યા છો તો શેના માટે, શું જોઈએ, તો ત્યારે જ્ઞાન માંગવું જોઈએ. હવે ગુરુ જ્યારે કહે કે હા કંઈક પૂછવું છે, શું છે, ત્યારે આપણે કંઈ એવું નહીં પૂછવું જોઈએ કે આ મને પ્રમોશન ક્યારે મળશે, કે મારા દીકરીના લગ્ન ક્યારે થશે, કે મારા જીવનમાં જે પ્રોબ્લેમ છે ક્યારે મટશે. આ બધું કંઈ પૂછવા માટે ગુરુની જરૂર નથી. ગુરુ પાસે જ્યારે જઈએ ત્યારે આ પૂછવાનું નથી, તો શું પૂછવું જોઈએ? તો અહીંયા શંકરાચાર્યજી એ પણ આપણને બતાવે છે બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ. અર્થ્યતામ એટલે પ્રાર્થના કરવી જોઈએ, અર્થ્યતા માંગવું જોઈએ. શું? બ્રહ્મૈકાક્ષરમ, બ્રહ્મ એક અક્ષરમ. આ બ્રહ્મૈકાક્ષરમ, આ શંકરાચાર્યજી જે છે પરમ જ્ઞાની છે, પરમ ભક્ત છે, આ તો શ્રેષ્ઠ છે જ, પણ એમની ભાષા, એમની રચના, એમની જે કલમથી જે પણ આવે છે, નીકળે છે, એ જે શ્રેષ્ઠ એમની રચનાઓ, તો અહીંયા આ જે બ્રહ્મૈકાક્ષરમમાં એટલી બધી સુંદર રીતે એમણે વસ્તુઓ બેસાડી છે અંદર. બ્રહ્મ એક અક્ષરમ, આનો અર્થ શું છે? તો એક સ્તર પર બ્રહ્મ એટલે કે જે આ જગતનો આધાર છે, જે સત્ય છે, ખરેખર આ બધી વસ્તુઓ અસ્તિત્વમાં છે, તો એનો આધાર શું છે? આ બધું છે, તો એનું અસ્તિત્વ શેના ઉપર આધારિત છે, આશ્રિત છે? જે ન હોય તો કોઈ વસ્તુ અસ્તિત્વમાં રહી ન શકે. એ શું છે? એને જ શાસ્ત્રો બ્રહ્મ કહે છે. અને એ બ્રહ્મ એટલે એ અસ્તિત્વ રૂપ છે, સત સ્વરૂપ છે. એ બ્રહ્મ એ અનંત છે. બ્રહ્મ શબ્દનો જ અર્થ છે કે જે અનંત છે, જેની કોઈ સીમા જ નથી, મોટું છે, વિશાળ છે, અનંત છે. એ અનંત ચૈતન્ય સત સ્વરૂપ બ્રહ્મ, એના વિશે પૂછવું જોઈએ. અને એ બ્રહ્મ કેવું છે? તો અહીંયા સંકેત પણ કરી દીધું કે કેવું બ્રહ્મ છે? એકમ બ્રહ્મ, એકમ, એકમાત્ર છે. કારણ કે જે સત હોય એ એકમાત્ર હોઈ શકે. બે હોય તો એને સત ના કહી શકાય. કારણ કે જો બે હોય તો શું થાય? એક સત છે તો એની સામે બીજું અસત થઈ જાય, તો એને સત ના કહેવાય. તો બ્રહ્મ એકમ. અને એ કેવું છે? અક્ષરમ. અક્ષરમ એટલે કે જે ક્યારે, જેનો નાશ નથી, જેનો અંત નથી, ક્ષર નથી, અક્ષર, જે અવિનાશી છે, એવું નિત્ય સત સ્વરૂપ બ્રહ્મ. એને એ માંગો. બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ.
ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન ભગવદ્ ગીતામાં પૂછે છે, કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે? ત્યારે જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અક્ષરમ બ્રહ્મ પરમમ. એ પરમ બ્રહ્મ એ જ અક્ષર છે, એ અક્ષરમ બ્રહ્મ એ જ સત્ય છે, એ જ પરમ છે, એ જ શ્રેષ્ઠ છે. તો અહીંયા બ્રહ્મૈકાક્ષરમ, એ અક્ષર એક બ્રહ્મ અર્થ્યતામ, એના વિશે પૂછો, એનું જ્ઞાન માંગી લો. આ કઠોપનિષદમાં પણ નચિકેતાએ શું માંગ્યું? નચિકેતાએ કહ્યું કે આ મૃત્યુ પછી કોઈ કહે છે કે છે કંઈક અને કોઈ કહે છે કે નથી, પણ આનો સત્ય મારે જાણવું છે. એનો મતલબ એને ખબર હતી કંઈક તો છે, પણ એ શું છે? હવે મૃત્યુ પછી એટલે કે શરીરની મૃત્યુ પછી. અને શરીર જ્યારે કહીએ તો સ્થૂળ શરીર તો છે જ, પણ સાથે આ મન આદિ પણ જ્યારે ન રહે, તો આ શરીર મન બુદ્ધિથી પરે આ બધું ન હોય ત્યારે પણ કંઈક અસ્તિત્વ છે, જેના લીધે આ બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. એ શું છે એ મારે જાણવું છે. એને જ કહેવાય બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ. એ એક બ્રહ્મ અક્ષર, એનું જ્ઞાન માંગવું જોઈએ, એવું કહી રહ્યા છે અહીંયા શંકરાચાર્ય. બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, જ્યાં અનેક ઉપનિષદોમાં પણ જઈને શિષ્ય ગુરુને જઈને વિનંતી કરે છે અને કહે છે, હે ગુરુ, મારે એક પ્રશ્ન છે. અચ્છા, શું છે? એક જ પ્રશ્ન છે? હા, એક જ પ્રશ્ન છે. અચ્છા, શું પ્રશ્ન છે? મારે એ જાણવું છે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. એ જાણવું છે જેને જાણ્યા પછી જાણવા માટે કંઈ બીજું રહેતું નથી, એ મારે જાણવું છે. એટલે એ શું હોઈ શકે? એકમ અક્ષરમ બ્રહ્મ. આ આખા જગતનો સાર શું છે એ સાર જાણી લઈએ તો બીજું બધું તો ખાલી ડિટેલ છે. અને આ વાત આપણે કહીએ કારણ કે આપણા શાસ્ત્રોમાં આ ઉપનિષદ આદિમાં તો કે આ તો બહુ જૂની વાત છે, આ તો આ બધામાં કંઈ શ્રદ્ધા આપણને ઘણીવાર ઓછી પડે, પણ આધુનિક વૈજ્ઞાનિકની વાતો આપણે બહુ માનીએ છીએ. આપણે કાંઈ વૈજ્ઞાનિક નથી, આપણો વિચાર કરવાની પદ્ધતિ આપણી પણ વૈજ્ઞાનિક કાંઈ જ ના હોય કદાચ, પણ વૈજ્ઞાનિકોનું આપણે માનીશું. તો આ આધુનિક વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને શું કહ્યું? I just want to know the mind of God, rest all is mere details. એ ભગવાનમાં મનમાં શું છે એ જાણવું છે બસ, બાકી તો બધું ખાલી એનો વિસ્તાર છે. હવે આજ તો ઉપનિષદના ઋષિઓએ કહ્યું કે એ જાણવું છે જેને જાણીને બીજું કંઈ જાણવાનું રહેતું નથી. તો આ બ્રહ્મૈકાક્ષરમ એ પ્રશ્ન તો ગુરુને જઈને ગુરુ પાસે માંગવાનું જ હોય તો એ માંગીએ કે આ ખરેખર આ મારું સત્ય શું છે, હું કોણ છું, આ આખું જગત જે મને દેખાય છે, જેવું દેખાય છે એ જ છે કે ખરેખર બીજું કંઈ જ છે, એનું સત્ય શું છે, એ સાચી વાત, એ સત્ય વિશે મારે જાણવું છે, મારા સ્વરૂપનું જ્ઞાન મારે જોઈએ છે. હે ગુરુ, મને એક બ્રહ્મ અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપો. તો બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ. અને બીજી રીતે આને જોઈ શકાય, એ પણ બહુ સુંદર અર્થ આની અંદર જ છે, આ જ શબ્દોમાં આવી જાય છે. અને એ છે કે આપણે કહીએ કે ગુરુ પાસે તો પહોંચી ગયા, ખૂબ સેવા વગેરે કરી, એના પહેલાં પણ કર્મયોગ દ્વારા ચિત્તને શુદ્ધિ કરી, ચિત્ત એકાગ્રતા વગેરે થઈ, પણ હજી પણ મારે તૈયારીની જરૂર પડે. હવે ગુરુને લાગે કે આ શિષ્ય આમ તૈયાર થઈને તો આવ્યો છે, પણ હજી થોડી તૈયારી કરીને પછી આપણે જો જ્ઞાન આપી શકાય તો એ ખરેખર એને લાભ થશે. દાખલા તરીકે હવે જેમ જે હવનમાં લાકડીઓ વાપરીએ, એ લાકડીઓ જો ભીની હોય તો પછી એમાં આગ નહીં લાગે, તો એટલે એને સુકાવા દેવું પડે. અને પછી એ સુકાય અને એના પછી સુકાયેલી લાકડીઓ જ્યારે અગ્નિમાં નાખીએ, હવે એ લાકડી જ્યારે કોઈ જાણકાર વ્યક્તિ જુએ તો એને લાગે કે આ હજી પણ થોડી ભીની છે, એમાં ભીનાશ છે, સહેજ ભીનાશ છે, એ પણ સહેજ સુકાઈ જાય તો બહુ જ આને
આનો ઉપયોગ થઈ શકે, તરત જ આગ લાગી જશે. ઘણીવાર આ લાકડીને તોડીને ખબર પડે કે જ્યારે તોડી દઈએ અને આમ તૂટી જાય તો આપણને ખબર પડે સાવ સુકાઈ ગઈ છે. ક્યારેક ક્યારેક ન તૂટે બરાબર તો આપણને થાય કે આ થોડી ભીની રહી ગઈ છે. તો આ જે ભીનાશ છે એને અહીંયા જે આપણા સાધકમાં પણ આ થોડી ભીનાશ રહી ગઈ હોય, સંસારની જે એનો લગાવ થોડો કદાચ રહી ગયો હોય, તો ગુરુને લાગે કે અત્યારે જો જ્ઞાનાગ્નિ પ્રગટ કરું તો એમાં ધુમાડો જ આવશે, તો શું કરી શકાય? એટલે બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ. એટલે શું? તો કહે છે કે આવા શિષ્યો ગુરુને જ્યારે જ્ઞાનની વિનંતી કરે તો ગુરુ બ્રહ્મ એકાક્ષરનું જ્ઞાન આપે. પણ કયા બ્રહ્મ એકાક્ષર? તો અહીંયા બ્રહ્મ એટલે એ પરમાત્મા, પણ પરમાત્માને એક અક્ષર દ્વારા પણ જાણી શકાય. પરમાત્માના અનેક નામ છે, વિષ્ણુ સહસ્રનામ, લલિતા સહસ્રનામ, શિવ સહસ્રનામ વગેરે કેટલાય સહસ્રનામ છે. તો આ બધા સહસ્રનામ ભગવાનના જ છે, એ એક પરમાત્માના જ છે. આપણી સંસ્કૃતિમાં અનેક નથી, એકની જ પૂજા છે, એકની જ આરાધના છે, સત્ય માત્ર એક છે. તો એ જે એક પરમાત્માના અનેક નામ છે, પણ એનો એક અક્ષર દ્વારા, નામ પણ નહીં, એક અક્ષર, એક શબ્દ આખો પણ નહીં, એક અક્ષર દ્વારા એનો સંકેત થાય છે, અને એ પણ સ્પષ્ટ રીતે એનો સંકેત થાય છે. જે પારંપરિક રીતે આપણા વેદ પુરાણો આદિમાં પણ એનો સંકેત એ જ અક્ષર દ્વારા છે. આપણને શ્રુતિ સ્મૃતિ બધી જ જગ્યાએ આ અક્ષર દ્વારા આ પરમાત્માનો સંકેત આપણને જોવા મળે છે. અને એ શું છે? તો બ્રહ્મ એકાક્ષરમ, આ એક અક્ષરમાં બ્રહ્મનો સંકેત, એને ઓમકાર પણ કહેવાય. તો આ બ્રહ્મૈકાક્ષરમ એ બ્રહ્મનું સ્વરૂપ, એટલે મારા પોતાના આત્મના સ્વરૂપનું જ્ઞાન માંગીએ એ તો છે, પણ આપણી તૈયારી જ ના હોય, આપણી લાયકાત જ ના હોય, તો કમસે કમ ગુરુને આપણે વિનંતી કરીએ કે મને તૈયાર કરો, એટલે કે મને કોઈ દિશામાં, કોઈ સાધનામાં, કોઈ ઉપાસનામાં દીક્ષિત કરો, મને ઉપાસનાની દિશા બતાવો. તો બ્રહ્મૈકાક્ષરમ અર્થતામ એ ઉપાસનાનો સંકેત પણ છે. તો પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ અને બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, આ બંનેથી ઉપાસનાનો સંકેત પણ થાય છે કે ગુરુની ઉપાસના અને આ બ્રહ્મની ઉપાસના ઓમકાર દ્વારા, ઓમકાર ઉપાસના. આ ઓમકાર ઉપાસના બહુ જ જે અનેક શાસ્ત્ર ગ્રંથોમાં અને અનેક આચાર્યોએ પણ એના વિશે ખૂબ લખ્યું છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને વાત કરી છે કે ઓમકારની મહાનતા વિશે. અહીંયા ઉપનિષદોમાં પણ આપણે અનેક જગ્યાએ જોઈએ છીએ આ ઓમકારની વિશેષતા વિશે. કારણ કે આ બ્રહ્મ માટે શ્રેષ્ઠ સંકેત કેમ માનવામાં આવે છે આ ઓમકારને? કારણ કે એક તરફ આ ઓમ, એને કોઈ શબ્દ નહીં માની શકાય, અક્ષર છે. હવે અક્ષર પણ નથી ખરેખર, તો એ કોઈ, હવે લિપિમાં આપણે જોઈએ દેવનાગરી લિપિ, જેમાં આપણે હિન્દી કે સંસ્કૃત લખીએ છીએ, તો એ લિપિની અંદર આ ઓમ જે છે એ ઓમ કોઈ જગ્યાએ દેખાય છે કોઈ પણ અક્ષરમાં? દીર્ઘ ઉ અને ઉપર ચંદ્રબિંદુ. હવે આવું કોઈ અક્ષર નથી, પણ તે છતાં એક અક્ષર છે. આવું કોઈ શબ્દ નથી, પણ તે છતાં એક માત્ર ધ્વનિ માત્ર છે ઓમ. પણ એ ધ્વનિની અંદર કેટલું બધું સમાયેલું છે? અ, ઉ, મ, આ ત્રણેય જે શબ્દો છે, અ, ઉ, મ, આ ત્રણેય વસ્તુઓ આ ઓમમાં સમાયેલું છે. અને ફક્ત આ ત્રણ નથી, જ્યારે આપણે ઓમ બોલીએ ત્યારે આ ત્રણ સિવાય ચોથી વસ્તુ પણ છે. એ શું છે? એ ઓમ સાથેની શાંતિ. જ્યારે કોઈ શબ્દ નથી, નિશબ્દતા છે, એ પણ એની અંદર સમાયેલું છે. એને અમાત્ર કહેવાય. અ, ઉ, મ, આ ત્રણ માત્રા થઈ, અને જે શાંતિ છે, નિશબ્દતા છે, એને અમાત્રા કહેવાય. તો એ રીતે ચાર માત્રાથી આ ઓમ બને છે. આપણે જો ઓમનો ઉચ્ચારણ પણ કરીએ, ઓ, તો એમાં
અ ઉ મ ની ધ્વનિ અને એના પછી નિઃશબ્દતા. અને આ અ ઉ ને મ જ્યારે સંભળાય છે, જ્યારે બોલીએ છીએ, એના પાયામાં પણ ખરેખર તો નિઃશબ્દતા જ છે. એ નિઃશબ્દતામાં જ અ ઉ ને મ સંભળાઈ શકે. જો નિઃશબ્દતા ન હોય, શાંતિ ન હોય, તો એમાં કોઈ પણ ધ્વનિ સંભળાઈ શકે નહીં. એટલે આપણે આજે બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, તો આ બ્રહ્મૈકાક્ષરમ, આ પરમાત્મા બ્રહ્મ માટે શ્રેષ્ઠ સંકેત આ એક અક્ષરમાં ઓમના રૂપમાં છે. અને એને આટલું બધું મહત્વ આપવામાં આવે છે કારણ કે એ શબ્દ હોવા છતાં શબ્દ નથી. એમાં રૂપ એટલે એક શબ્દ રૂપ છે ને શબ્દરૂપ નથી પણ. તો એ નિર્ગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ બંને તરફ સંકેત કરી શકે છે. એ નિઃશબ્દતા અને શબ્દ બંને તરફ સંકેત કરી શકે છે. એટલે કે આ સૃષ્ટિ અને સૃષ્ટિથી પરે બંને તરફ સંકેત કરી શકે છે. જે આ આખા જગતમાં ઓતપ્રોત છે, વ્યાપ્ત છે, એના તરફ પણ સંકેત કરે છે. અને આ જગત ન હોય ત્યારે પણ જે હંમેશા પોતાના સ્વરૂપમાં વિદ્યમાન છે એના ઉપર, એના તરફ પણ સંકેત કરે છે. એટલે આપણે વિચાર કરીએ તો આ ઓમ બ્રહ્મ માટે શ્રેષ્ઠ સંકેત છે. તો એ ઉપાસના તરીકે ગુરુને આપણે વિનંતી કરીએ કે હે ગુરુ, મારે તૈયાર થવા માટે મને માર્ગદર્શન આપો, જેનાથી તમે જે ઉપદેશ આપશો એ ઉપદેશ હું સમજી શકું. નહીં તો સીધા ગુરુ આવીને આપણને કે, કારણ કે ઉપદેશમાં તો શું છે, આમ જોવા જઈએ તો ઉપદેશમાં તો ખાલી એટલું જ કહેવાનું છે કે તું આ શરીર નથી, તું તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છું. બસ આટલું જ ઉપદેશ પતી ગયો. પણ આપણે જો ખરેખર વિચાર કરીએ તો આ જે ઉપદેશ શું આપણને સમજાશે? ગુરુ આપણને કે તત્વમસી, અચ્છા હા આગળ બોલો. આપણે ગુરુને પૂછતા રહીશું, હા આગળ બોલો, હજી સાંભળવું. અરે પણ થઈ ગયું, ઉપદેશ પૂરું થઈ ગયું, આટલું જ છે. પણ આપણી તૈયારી નથી. તો એ તૈયારી કઈ રીતે કરી શકાય? હવે પોતાના બળ પર તો જેટલું થયું એટલું કર્યું, પણ હવે ગુરુના માર્ગદર્શનની જરૂર છે કે તમે માર્ગદર્શન આપો જેનાથી હું તૈયાર થઈ શકું એ જ્ઞાન સ્વીકાર કરવા માટે. આમ જોવા જઈએ તો આજે કોઈ પણ ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય, આમ તો ગુરુ જે પણ જ્ઞાન આપે છે, હવે એક મંત્ર બોલે, એક શ્લોક બોલે, એક શબ્દ બોલે, એમાં જે ખરેખર ઉત્તમ શિષ્યો હોય એમને તો જ્ઞાન થઈ જ જાય છે. એક શબ્દથી જ જ્ઞાન થઈ જાય છે, એક મંત્રથી જ્ઞાન થઈ જાય છે, પૂરું થઈ ગયું, જતા રહ્યા બધા શિષ્યો ઘરે, ઉત્તમ શિષ્યો. પણ આપણા જેવાને હજી થોડું વિસ્તાર જોઈએ, હજી થોડું સમજાવવાની જરૂર છે. અને એ પણ ના સમજીએ તો કંઈક ઉપાસના કરાવવાની જરૂર છે કે તમે ઉપાસના કરો, ઉપાસના કરીને તૈયાર થાઓ, મનમાં હજી શુદ્ધિ, હજી એકાગ્રતા વધે, અને આ વધતા આપણે તૈયાર થઈએ આ જ્ઞાનનું શ્રવણ કરવા માટે. તો આ બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ એક એનો અર્થ છે કે આપણે આ બ્રહ્મ વિશે, પોતાના સ્વરૂપ વિશે આપણે પ્રશ્ન પૂછીએ, તો એ એક એનો અર્થ છે. અને બીજો અર્થ એ પણ છે કે આ જે ઓમકારની ઉપાસના વિશે આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ, એમાં માર્ગદર્શન મેળવીએ અને એ દિશામાં આપણે આગળ વધી શકીએ. આના વિશે હજી થોડું આપણે થોડી વાત આગળ કરીશું. આવતા સોમવારે આપણે મળીશું ફરી 6:45 વાગે. અને ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. નમસ્કાર. આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. આવા વધુ વિડીયોઝ માટે પરમધામ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.